સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। વરસાદથી કપાસ અને મગફળીના પાકોને મોટું નુકસાન થયું છે। કપાસ પલળી ગઈ છે, પીળાપણું દેખાવા લાગ્યું છે, જ્યારે મગફળીના પાક પણ પલળી જતા તેની ક્વોલિટી બગડી ગઈ છે। ખેડૂતોએ મહેનત, મોંઘું બિયારણ, મોંઘી મજૂરી અને બિયારણ વાવી પાક તૈયાર કર્યો, પરંતુ માવઠાના અસરથી હવે તેમને ભૂતકાળની મહેનતનું વળતર ન મળે તેવી ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે। કમોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતો પણ પાયમાલ બન્યા હોય તેવી પરિસ્થિતિ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર જાણે કે પાણી ફેરવી દીધું હોય તેવી પરિસ્થિતિ। વરસાદથી કપાસ અને મગફળીના પાકોને મોટું નુકસાન થયું છે। કપાસ પલળી ગઈ છે, પીળાપણું દેખાવા લાગ્યું છે, જ્યારે મગફળીના પાક પણ પલળી જતા તેની ક્વોલિટી બગડી ગઈ છે। ખેડૂતોએ મહેનત, મોંઘું ખાતર, મોંઘી મજૂરી અને બિયારણ વાવી પાક તૈયાર કર્યો, પરંતુ માવઠાના અસરથી હવે તેમને ભૂતકાળની મહેનતનું વળતર ન મળે તેવી ચિંતામાં ખેડૂતો મુકાયા છે। સુરેન્દ્રનગરમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કમોસમી વરસાદના કારણે અનેક પાકોને ભારે નુકસાન થયું છે। ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ રાજ્યના અનેક ખેડૂતો છે જેમને પાક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતો પાયમાલ થયા છે। ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। સરકાર પાસે વળતરની ખેડૂતો માંગ કરી રહ્યા છે। કપાસ સહિતના પાકો છે, વરસાદના કારણે તેમને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે તેમને વળતર આપવામાં આવે અને તેમને પાક સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। મોંઘા બિયારણ લાવીને ખેડૂતોએ પાક વાવ્યો છે, પરંતુ તે મોંઘા બિયારણ પણ માથે પડ્યા છે, કારણ કે તેમના પાકમાં ભારે નુકસાન થયું છે। કપાસ પલળી ગઈ છે, પીળાપણું દેખાવા લાગ્યું છે, જ્યારે કે મગફળીના પાક પણ પલળી જતા તેની ક્વોલિટી બગડી ગઈ છે। ખેડૂતોએ મહેનત, મોંઘું ખાતર, મોંઘી મજૂરી અને બિયારણ વાવી પાક તૈયાર કર્યો, પરંતુ માવઠાના અસરથી હવે તેમને ભૂતકાળની મહેનતનો વળતર ન મળે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। સુરેન્દ્રનગરમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પાક નુકસાનીના કારણે મોટા પાયે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર જાણે કે પાણી ફેરવી દીધું હોય તેવો ઘાટ ઘડાયો છે। વરસાદથી કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। કપાસ પલળી ગઈ છે, પીળાપણું દેખાવા લાગ્યું છે, જ્યારે મગફળીના પાક પણ પલળી જતા તેની ક્વોલિટી બગડી ગઈ છે। ખેડૂતોએ મહેનત, મોંઘું ખાતર, મોંઘી મજૂરી અને બિયારણ વાવી પાક તૈયાર કર્યો હતો, પરંતુ માવઠાના અસરથી હવે તેમને ભૂતકાળની મહેનતનું વળતર ન મળે તેવી ચિંતામાં મુકાયા છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં પણ ખેડૂતોની એવી પરિસ્થિતિ છે, વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। કપાસ, મગફળી સહિતના પાકમાં મોટું નુકસાન થયું છે, શું કહેવું છે ખેડૂતોનું? ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જે ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને વઢવાણ તાલુકા સહિતના જે 5 જેટલા તાલુકાઓ છે ત્યાં મોડી રાત્રે કમોસમી માવઠું પડવા પામ્યું છે, જેને લઈને ખેડૂતોના ઉભા કપાસના પાકો હોય, મગફળીનો પાક હોય અને એરંડાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસ ઉત્પાદનનું હબ ગણવામાં આવે છે। દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત 6 લાખ હેક્ટર જમીન ઉપર કપાસનું વાવેતર થતું હોય છે, ત્યારે આ ચાલુ વર્ષે આ મોસમે છે તે કપાસની સિઝન છે તે બગાડી નાખી છે, કારણ કે હાલના તબક્કામાં જ્યારે વાત કરવામાં આવે તો કપાસનું વિણાટ કામ છે તે ચાલી રહ્યું છે। કપાસનો ઉભો પાક છે તે ખેતરમાં ઉભો છે, ત્યારે જ આ કમોસમી માવઠું વરસવાના કારણે કપાસ છે તે પલળી જવા પામ્યો છે, પીળો પડી જવા પામ્યો છે, અને કાંઈક જગ્યાઓ ઉપર અને કાંઈક ખેતરોમાં તો આ કપાસ નીચે પણ પડી ગયો છે, જેને લઈને તેની ક્વોલિટી ખરાબ થઈ રહી છે। જ્યારે આ ખેડૂતો વેપારીઓને કપાસ વેચવા જશે ત્યારે કોઈ પણ પ્રકારના તેના પૂરતા ભાવ નહીં મળે તેવો અંદાજ છે તે ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। એક બાજુ 2024ના વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 158% જેટલો વરસાદ વરસ્યો, સર્વે થયું, અને ખાસ કરીને ખેડૂતોએ લાઈનોમાં ઉભા રહી ફોર્મ ભર્યા, છતાં પણ હજુ 75,000 જેટલા ખેડૂતો છે તે પાક નુકસાન વળતર સહાયથી વંચિત છે। બીજી બાજુ 2025ના વર્ષની જ્યારે વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર માસથી લઈ ઓક્ટોબર માસ સુધીમાં
3 વખત આવા કમોસમી માવઠાઓ પડ્યા, જેને લઈને ખેડૂતોના ઉભા પાકોને નુકસાન થયા છતાં પણ 900 કરોડ રૂપિયાનું પેકેજ સરકાર અને કૃષિ વિભાગે જાહેર કર્યું, પરંતુ તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની સહાય નહીં ચૂકવવાનો નિર્ણય છે તે કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। ખેડૂત સતત દેવાદાર બનતો જઈ રહ્યો છે। છેલ્લા 2 વર્ષમાં 6 વખત માવઠાનો માર છે તે સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે સહન કરી રહ્યો છે। મોઢામાં આવેલા કોળિયાઓ છે તે ખેડૂતના મોઢામાંથી છીનવાઈ રહ્યા છે, છતાં પણ કૃષિ વિભાગ હોય, સરકાર હોય, કોઈ પણ પ્રકારનું વળતર દેવા છે તે તૈયાર નથી, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કપાસની ક્વોલિટી અને ટેકાના ભાવે જ્યારે કપાસ ખરીદી કરવામાં આવે ત્યારે તેની ક્વોલિટી બાકાત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, કારણ કે જે વરસાદ પડ્યો છે જેને લઈને કપાસ પીળો પડી ગયો છે અને વ્યાપક અસર છે તે જોવા મળી રહી છે। મગફળીના પાકને પણ નુકસાન છે, એરંડાના પાકને પણ નુકસાન છે, ત્યારે સૌથી વધુ કપાસના પાકને નુકસાન હોવાના કારણે ખેડૂતો હવે એક જ માંગ કરી રહ્યા છે કે જે સમયે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે ત્યારે તેની ક્વોલિટી ચેક કરવામાં ના આવે, ખેડૂતો જેવો કપાસ આપે તેવો જ કપાસ આ જે ટેકાના ભાવે ખરીદી કરતી સંસ્થાઓ દ્વારા લઈ લેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા હાલમાં ખેડૂતોમાં શોક જોવા મળી રહ્યો છે। હજુ પણ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હવે વહીવટી તંત્ર હોય તે પણ અપીલ કરી રહ્યું છે કે ખુલ્લામાં પડેલો કપાસ સહિતનો મગફળીનો માલ છે તે સુરક્ષિત ગોડાઉનમાં મૂકી દેવામાં આવે અને જેટલું નુકસાન ઓછું થાય તે પ્રકારના ખેડૂતો પર પ્રયાસ કરે તે પ્રકારની વહીવટી તંત્ર પણ હાલ અપીલ કરી રહ્યું છે। જી કોઈ ચોક્કસ આંક સામે આવ્યો છે? કેટલા પાયે કેટલું નુકસાન ખેડૂતોને થયું છે? તેમના પાકનું કેટલું નુકસાન થયું છે અને ખાસ કરી કયા પાકને નુકસાન થયું છે? સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન અને વાવેતર કરતો જિલ્લો હોય તો તે સુરેન્દ્રનગર છે। ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ તમામ પ્રકારની મોંઘી દવાઓ, મોંઘા ખાતર, મોંઘા બિયારણો અને ખર્ચ કરી અને 4,80,000 હેક્ટર જમીન ઉપર કપાસના પાકનું વાવેતર કર્યું। એક બાજુ પૂરતા ભાવ નથી મળી રહ્યા, બીજી બાજુ આવા માવઠાના કારણે નુકસાન જઈ રહ્યું છે। હાલના તબક્કામાં વઢવાણ ગામની સીમમાં સૌથી વધુ નુકસાન છે, કારણ કે મોડી રાત્રે અંદાજિત અડધા ઇંચથી લઈ 1 ઇંચ સુધીનો વરસાદ છે તે ખાબકવા પામ્યો છે, જેને લઈને હાલના તબક્કામાં વઢવાણ પંથકની અંદાજિત જે 1,20,000 હેક્ટર જમીન આવેલી છે તેમાં સૌથી વધુ નુકસાન હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે હવે તંત્રની ટીમો દ્વારા સર્વે હાથ ધરી અને જે ખરેખર નુકસાન થયું હોય તો ખેડૂતોને પાક નુકસાન વળતરમાં જિલ્લાને આવરી લઈ અને સહાય ચૂકવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, પરંતુ દર વખતે ખેડૂતો માંગ કરતા હોય છે, સરકાર, કૃષિ વિભાગ આ ખેડૂતોની માંગ ધ્યાને નથી લેતું હતું। 2024નું વર્ષ હોય, 2025નું વર્ષ હોય અને હવે આ ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડ્યો છે, જેને લઈને પણ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયું છે। ખરેખર સરકાર અને કૃષિ વિભાગ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની સામું જોઈ અને જે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે તેનું નુકસાન વળતર પેકેજ આપે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અને રાત્રિ દરમિયાન જે માવઠાગ્રસ્ત બનેલા આ જે ખેડૂતો છે તેમની હાલ માંગ ઉઠવા પામી છે। જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।